રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ખાતે સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેના થકી આદિજાતિના બાળકોના સૈનિક બની રાષ્ટ્ર સેવા કરવાના સપના સાકાર થઈ રહ્યા છે। આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના સમગ્રતયા વિકાસ માટે શિક્ષણ, રોજગારી, આર્થિક ઉન્નતિ અને સામાજિક ઉત્થાનના લેવાયેલા ચતુષ્કોણીય પગલાઓના કારણે આદિવાસી યુવાનો વિકાસની મુખ્ય ધારામાં સામેલ થયા છે। આદિવાસી બહેનો પણ શિક્ષણની સાથે સ્વરોજગારી માટે સક્ષમ અને સજાગ બની છે। આદિજાતિ સમાજના લોકોનો સામાજિક આર્થિક વિકાસમાં થાય તથા બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે, સાક્ષરતા દર ઊંચો આવે તે માટે ગુજરાત રાજ્ય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 105 શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો, 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, 12 મોડેલ ડે સ્કૂલ, 2 સૈનિક સ્થળો કાર્યરત છે। આ શાળાઓ 15 આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત છે। સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ જયદીપસિંહ રાઠોડ કહે છે કે આ સૈનિક શાળાના પટાંગણમાં 3 શાળા કાર્યરત છે, જેમાં સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી 12માં 173 દીકરા તથા 199 દીકરીઓ મળી કુલ 372 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે। શાળામાં ભોજન, રહેઠાણની સહિતની તમામ સુવિધા સાથે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે ધોરણ 11 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ કાર્યરત છે, જ્યારે કાર્યકારી શાળા તરીકે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉમરપાડાના 60 વિદ્યાર્થીઓ તથા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માંગરોળના 259 વિદ્યાર્થીઓ રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે। આમ કુલ 691 વિદ્યાર્થીઓ ભોજન, નિવાસની સુવિધા સાથે વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યા છે। વધુમાં તેઓ કહે છે કે સૈનિક શાળા 2017માં બારડોલીના મોતા ગામે શરૂ થઈ હતી, ત્યારબાદ જૂન 2023માં વાડી ગામે રાજ્ય સરકારે ₹50 કરોડના ખર્ચે અદ્યતન મેદાન સાથે 20 એકર જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કર્યા બાદ અહીં કાર્યરત થઈ છે। શાળાના પટાંગણમાં અભ્યાસ માટે અદ્યતન સુવિધાથી સજ્જ ભવન, મેસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથેનું 400 મીટરનું મેદાન, લાઇબ્રેરી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી લેબ, કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે। શાળામાં 48 ઓરડા તથા 23 સ્માર્ટ ક્લાસરૂમ છે। આ શાળામાં એડમિશન વિશેની માહિતી આપતા તેઓ કહે છે કે ધોરણ 6માં એડમિશન લેવા માટે અનુસૂચિત જનજાતિના બાળકોની એકલવ્ય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા પરીક્ષા, ત્યારબાદ મેડિકલ ટેસ્ટ લઈને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે। નમસ્કાર, હું રાઠોડ જયદીપસિંહ રણજીતસિંહ સૈનિક સ્કૂલ વાડીમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ નિભાવું છું। રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસ થાય એ માટે 2017-18માં આપણી આ સૈનિક સ્કૂલ મોતા ગામ ખાતે શરૂ કરવામાં આવેલ હતી। આજે આપણી જે એક સૈનિક સ્કૂલ છે તે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત છે, જેમાં આપણા તમામ આદિવાસી બાળકોને, આપણા છોકરાઓ અને છોકરી બંનેને પ્રવેશ આપવામાં આવે છે। આ જે સ્કૂલ જે છે તે 2017-18માં શરૂ થયેલ છે અને એમાં ધોરણ 6 થી 12ના બાળકો અભ્યાસ કરે છે। ધોરણ 11-12 સાયન્સ આપણો વિજ્ઞાન પ્રવાહ રાખેલ છે